એટલે દીકરીનું જે નાની ઉંમરે લગ્ન થાય તો સીધી વસ્તુ છે કે એની શરીરની કેપેસિટી, એના આડેતાનો વિકાસ, એના શરીરમાં લોહીનું પ્રમાણ એ ઓછું થવાનું છે. યોગ્ય ઉંમર થાય તો એના શરીર મજબૂત બને, તાકાતવાળું બને, તો એ જે દીકરીનો જન્મ આપે એ પણ મજબૂત બને. તો આપણે આદિવાસી સમાજના ડીએનએ અમે મજબૂત છે. આપણે 45 ડિગ્રી તાપમાનમાં બી કામ કરી શકીએ, આપણે થાક ના લાગે. આપણે 45 ડિગ્રી તાપમાનમાં ડામરનું કામ કરી શકીએ, થાક ના લાગે. એનું કારણ શું? મજબૂત લોકો છીએ આપણે. પણ જો પછી નાની ઉંમરે લગ્ન થવાનું થઈ જશે ધીમે ધીમે, તો પછી આ મજબૂતાઈ છે જતી રહેશે આપણી. આપણે આવનારી પેઢી છે નબળી બનશે, અને આપણે ચિંતા કે આપણે આવનારી પેઢી નબળી બને. એટલે યોગ્ય ઉંમરે લગ્ન થાય એ જરૂરી છે. એ લગ્નની અંદર દહેજ કે દાપુ જે બી શબ્દ વપરાતા હોય એ આપવું કે લેવું ગુનો છે. ગામિત સાહેબે 10,000 ની વાત કરી, પણ હું તો તમને એવું કહીશ કે 10,000 આપવું પણ ગુનો છે. ડાવરી પ્રોહિબિશન એક્ટ 1961 એના મુજબ એમાં સજાની જોગવાઈ ઓછામાં ઓછી 5 વર્ષ છે. કેટલી? ઓછામાં ઓછી 5 વર્ષ. અને દંડ કેટલો? તો 15,000 અથવા દાપાની રકમ જે વધારે હોય તે. માનો કે 5 લાખ દાપુ કર્યું અને ધ્યાનમાં આવ્યું 5 લાખનું દહેજ કર્યું છે, તો વ્યક્તિને 5 લાખનો દંડ થશે અને 5 વર્ષની જેલ થશે. અને એમાં અમુક કોઈ પણ પ્રકારની શરત ભરીશું નહીં. કોઈને ખરાબ લાગશે તો ભલે ખરાબ લાગતો. લગ્નમાંથી જે બી દહેજ લેવાવાળા છે એમને કે આમાં સામેલ છે એમને લઈ જવામાં અમને કોઈ શરમ સંકોચ લાગશે નહીં. ગયા વર્ષે ડીજેની વાત આવી, દૂષણ ડીજેનું કીધું. ડીજેમાં અમે તો નિયમમાં તો કીધું ડીજે સંપૂર્ણ બંધ કરી દેવું, બરાબર? ખૂબ સારી બાબત છે. ડીજે હકીકતમાં કોઈ પરમિશન છે જ નહીં આખા દેશની અંદર. સુપ્રીમ કોર્ટની જે માર્ગદર્શિકા છે, ગાઈડલાઇન્સ, એની અંદર ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાતના 10 વાગ્યા સુધી પણ નહીં, દિવસે પણ નહીં, ને કોઈ જગ્યાએ નહીં. તમને જે પરમિશન મળે છે ને એ વાંચજો. એમાં લખ્યું છે કે લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી. કોઈ જગ્યાએ એસડીએમ સાહેબના પત્રમાં એવું લખ્યું ડીજે વગાડવાની મંજૂરી, એવું કોઈ જગ્યાએ નહીં લખ્યું હોય. કે ડિવાઇસનો અભિપ્રાયમાં નહીં લખ્યું કે ડીજે વગાડવાની મંજૂરી. પછી તો શું છે કે ઘણીવાર મોટું મંડળને આપણે કહેતા હોય ડીજે છે એમાં સ્પીકર મૂકેલા છે તો ખાલી માત્ર સ્પીકર વગાડશે. ડીજેનો મતલબ છે ડિસ્કો જોકી. ડિસ્કો જોકી એટલે ઢમ ઢમ થાય છે, વાઇબ્રેશન મારે ઢમ ઢમ ઢમ, એ ડિસ્કો જોકી. અને ડિસ્કો જોકી શરીર માટે નુકસાનકારક છે. કોઈ હાર્ટ એટેકનો કે બ્લડ પ્રેશર દર્દી બેઠો હોય અને ડીજે વાગે ડિસ્કો જોકી તો શરીરના એના વાઇબ્રેશન અલગ અલગ થઈ જાય અને ડેથ પણ થઈ જાય. આવા સંખ્યા બનાવ પણ બનેલા છે. એના કારણે સુપ્રીમ કોર્ટે ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, 100% પ્રતિબંધ. એવું નહીં 10 વાગ્યા સુધી પણ ડીજે એલાવ જ નથી, માત્ર સ્પીકર એલાવ છે. પણ ઘણીવાર શું છે કે લોકો કહેતા હોય છે સ્પીકર લાવવા કેમાં અને મૂકવા ક્યાં અગવડતા પડે તો કોઈ વાહનની ઉપર સ્પીકર ફિટ કરેલા હોય તો અમે લાવશું, માત્ર સ્પીકર વગાડશું. તો સ્પીકરની મંજૂરી આપી કર્યું છે. ગયા વર્ષે મેં 4 થી 5 દિવસ આપણે લગ્ન જેવા હવે શરૂ થવાના છે, તો 4 થી 5 દિવસ રાતે 5-6 ડીજે બંધ કરાવ્યા છે. સમજાય કે બંધ કરો, યોગ્ય નથી. 1 વાગ્યો, 2 વાગ્યો, 12 વાગ્યા બંધ કરો. પણ ફરી એનો પ્રશ્ન શરૂ આવે એટલે 5મા દિવસથી શરૂ કર્યું ટીમો બનાવીને એન્ટી ડીજે સ્ક્વોડ. 5 દિવસમાં 70 ડીજે જમા લીધા મેં અને 2,80,000 દંડ કરાવ્યો. જેવો દંડ થયો ને એટલે બંધ થઈ જાય ઓટોમેટિક 10 વાગ્યા બંધ કરવા. અને આ વખતે પણ શરૂ રાખીશું. પછી કોઈ આગેવાન કે કોઈ વડીલ ભલામણ કરશે, ભલામણ કોઈ પણ પ્રકારે ચલાવવામાં આવશે નહીં. આ હું બહુ સ્પષ્ટ કહી દઉં છું, પછી કોઈ કહેતા નહીં. અને ડીજેમાં પણ કહી દઉં કે પછી બધું લખશું અંદર કે ડીજેની અંદર ઓવર ડીજેના નિયમો હોય કે કોઈ વાહનમાં તમે મોડિફાઈડ કરો ને, સુધારો કરો ને તો આટલી મંજૂરી લેવી પડે. ડીજે વાહન ફિટ કરવા, લોખંડના પાઇપ ફિટ કરવા, સ્પીકર ફિટ કરવા, જનરેટર લાવો તો એની મંજૂરી લેવી પડે. એકે મંજૂરી હોતી નથી. એ બધી મેમો લખશું પછી એટલે એક ડીજેનો દંડ 50-50 લાખ રૂપિયા આવશે. અને ડીજે વાળો નહીં ભોગવે. પછી કોણ ભોગવશે? જે લગ્ન છે એ ભોગવશે. ડીજે કોઈ કરીને આવ્યો છે પહેલા, જો મારું ડીજે પોલીસ પકડી ગઈ તો પૈસા તમારે આપવાના. આવું કઈ આવે છે ને તો ભાઈ લાખ રૂપિયા આપણે ભરવા પડશે. અને એમાં પાવતી ફાળવવામાં મને કોઈ શરમ સંકોચ લાગશે નહીં. ગયા વર્ષે જેવું થયું એમએલએ સાહેબ હર્ષદભાઈ, આપણે બાજુમાં જ ગામ છે અહીંયા, તો રાતે ડીજે વાગતું હતું મોડે સુધી, તો હું પોતે નાઇટમાં હતો, તો અમે ગયા ત્યાં, તો ડીજે વાળો હોશિયાર ગાડી મૂકીને ડ્રાઈવર ભાગી ગયો. એ ભૂલી ગયો, અમે પણ ડ્રાઈવર જ છીએ, તો ડીજે મેં ચલાવી લીધું અને ડ્રાઈવર ગાડી ચલાવી લીધી. બરાબર, એટલે એમાં કોઈ શરમ સંકોચ રાખશું નહીં.